હિન્દી ફિલ્મ દ્રશ્યમની યાદ અપાવતો એક ચોંકાવનારો હત્યાકાંડ જામનગર શહેરમાંથી સામે આવ્યો છે. આરોપ છે કે પ્રેમ સંબંધમાં પતિ રસ્તાનો કાંટો બનતા પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને દારૂમાં સાયનાઇડ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધો અને પછી પુરાવા નાશ કરવા માટે દરેડમાં જીઆઈડીસીમાં ભાડે રાખેલા કારખાનામાં અંદાજે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને મૃતદેહને દાટી દીધો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ રહસ્ય લગભગ 2 વર્ષ સુધી દટાયેલું રહ્યું અને પરિવાર જ્યારે પણ પૂછતો કે જિગ્નેશ ક્યાં છે ત્યારે જવાબ મળતો ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. પરંતુ એક દિવસ પરિવારે જિગ્નેશનો મોબાઈલ નંબર માંગ્યો અને ત્યાંથી 2 વર્ષથી દટાયેલા રહસ્ય પરથી પડદો ઉચકવાની શરૂઆત થઈ. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. જામનગરના જિગ્નેશ માવદિયા ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેમને 2 સંતાનો છે. લગભગ 2 વર્ષ પહેલા જિગ્નેશ અચાનક પરિવારની નજરમાંથી ગાયબ થઈ ગયા હતા. લાલપુર ડિવિઝનના એએસપી પ્રતિભાએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું કે પરિવારજનો જ્યારે પણ પત્ની પૃથ્વીને જિગ્નેશ વિશે પૂછતા હતા ત્યારે તે કહેતી હતી કે જિગ્નેશ કામ માટે ઓસ્ટ્રેલિયા ગયા છે અને જ્યાં નોકરી કરે છે ત્યાં મોબાઈલ રાખવાની મનાઈ હોવાથી તેમની સાથે સંપર્ક થઈ શકતો નથી. આ વાત લગભગ 2 વર્ષ સુધી ચાલતી રહી, પરંતુ થોડા દિવસ પહેલા પરિવારનો એક સભ્ય ઓસ્ટ્રેલિયા જવાનો હોવાથી પરિવારજનોએ પત્ની પૃથ્વી પાસેથી જિગ્નેશનો મોબાઈલ નંબર માંગ્યો અને આરોપ છે કે પૃથ્વીએ કોઈ પણ રીતે નંબર આપી શકે નહીં અને પરિવારની શંકા ઘેરી બનતા પોલીસમાં જવાની ચીમકી આપવામાં આવી અને ત્યારબાદ પૃથ્વીએ પ્રેમી નિલેશ સાથે મળીને 2 વર્ષ પહેલા જિગ્નેશની હત્યા કરી હોવાની કબૂલાત કરી અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ પૃથ્વી અગાઉ નર્સિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને તે લગ્ન પહેલા તેનો નિલેશ સાથે પ્રેમ સંબંધ હતો. થોડા સમય માટે આ સંબંધ તૂટી ગયો હતો, પરંતુ લગ્ન જીવન દરમિયાન ફરી બંને સંપર્કમાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું. આરોપ છે કે પૃથ્વી અને નિલેશે સાથે મળીને જિગ્નેશને દારૂમાં સાયનાઇડ પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતદેહનું શું કરવું, અહીંથી કેસ સૌથી ચોંકાવનારો બને છે. તપાસમાં સામે આવ્યું કે નિલેશે ઘટનાના સમયગાળા દરમિયાન દરેડના જીઆઈડીસીમાં માત્ર 1 મહિના માટે એક કારખાનું ભાડે રાખી લીધું. આરોપ છે કે આ જ કારખાનામાં અંદાજે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને જિગ્નેશનો મૃતદેહ દાટી દેવામાં આવ્યો અને ત્યારબાદ પરિવાર સામે ઓસ્ટ્રેલિયાની કહાની ચલાવવામાં આવી અને 26 જુલાઈ 2026ના રોજ જિગ્નેશના ભાઈ અશોક માવદિયાએ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધાવી હતી અને તપાસ દરમિયાન નિલેશે પોલીસ સમક્ષ દરેડ જીઆઈડીસીના કારખાનામાં મૃતદેહ દાટ્યો હોવાની માહિતી આપ્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ 29 જુલાઈએ પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં સ્થળ પર ખોદકામ હાથ ધરાયું અને 2 વર્ષ જૂના મૃતદેહના અવશેષો મેળવવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે આ 2 વર્ષ દરમિયાન પૃથ્વી સામાન્ય જીવન જીવતી રહી, કૌટુંબિક પ્રસંગોમાં હાજરી આપતી રહી અને પરિવારને મળતી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હવે પોલીસે સૌથી મોટો સવાલ એ કર્યો છે કે આ સાયનાઇડ ક્યાંથી લાવવામાં આવ્યું, હત્યાનું ચોક્કસ ઘટનાક્રમ શું હતો, આ કારખાનું માત્ર 1 મહિના માટે જ કેમ ભાડે રાખવામાં આવ્યું હતું અને આ સમગ્ર ઘટનાક્રમમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે નહીં. આ તમામ સવાલોના જવાબ પોલીસ અને ફોરેન્સિક તપાસ બાદ જ સામે આવશે. પરંતુ આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ ચોંકાવનારા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.